વારસિયા વિસ્તારમાં GPL2 ક્રિકેટ ટુર્નામેન્ટનો ખૂબ જ ઉત્સાહભેર પ્રારંભ થયો છે। યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ગત વર્ષે સિઝન 1નું આયોજન કરવામાં આવ્યું હતું ને તેમાં ખૂબ સારી સફળતા મળ્યા બાદ આ વખતે સિઝન 2નું આયોજન કરવામાં આવ્યું છે અને આ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થઈ ગયો છે ગાયત્રી ગ્રાઉન્ડ ખાતે, જેમાં 10 ટીમોએ ભાગ લીધો છે અને 27 દિવસ સુધી આ ટુર્નામેન્ટ ચાલવાની છે। વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં આવેલા ગાયત્રી ગ્રાઉન્ડ ખાતે ગાયત્રી પ્રીમિયમ લીગ સિઝન 2નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 10 ટીમોએ ભાગ લીધો છે। ખેલાડીઓએ પોતાની પ્રતિભા અહીં દર્શાવશે। આ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ સ્થાનિક યુવાનોને એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે, જેથી તેઓ પોતાની રમતગમતની પ્રતિભા વિકસાવી શકે અને ભવિષ્યમાં દેશનું પ્રતિનિધિત્વ કરવાની દિશામાં આગળ વધી શકે। આયોજકો દ્વારા આ વિશે માહિતી આપતા જણાવવામાં આવ્યું કે વિવિધ જ્ઞાતિ અને ધર્મના ખેલાડીઓ એકસાથે ભાગ લઈ રહ્યા છે, જે સમાજમાં એકતા અને સૌહાર્દનો સંદેશ આપે છે। ટુર્નામેન્ટના ઇનામોને લઈને પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે। ઓમ્સ ક્રિએશનના ઓમ ભારવાની દ્વારા કુલ 7 ટ્રોફીઓ રાખવામાં આવી છે, જ્યારે અન્ય આકર્ષક ઇનામો આહુજા મોબાઈલ, એન્કશુ અને શ્યામ થેલી ભંડાર દ્વારા પ્રાયોજિત કરવામાં આવ્યા છે। આ ટુર્નામેન્ટનું આયોજન ભરત ભાગચંદાની અને દિનેશ તલોકાની દ્વારા કરવામાં આવ્યું છે। આ પ્રસંગે સામાજિક અગ્રણી સન્મુખ જ્ઞાનચંદાની પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। વારસા ખાતે અહીંયા અમારે સિઝન 2 GPL સિઝન 2નું આયોજન કરવામાં આવ્યું છે અને આ સિઝન 2 ગયા વર્ષે પણ કરવામાં આવી હતી। ગયા વર્ષે સ્ટાર્ટ કરવામાં આવી હતી અને આ વર્ષે પણ આ સિઝન 2 ને 2026નું આજે આયોજન કરવામાં આવ્યું છે અને અહીંયા બધા મેમ્બર્સ હાજર છે અને આ ટુર્નામેન્ટમાં 10 ટીમો રાખવામાં આવી છે આ વખતે અને 27 દિવસ ચાલશે આ ટુર્નામેન્ટ। અને આ અમે ટુર્નામેન્ટ કેમ રાખીએ છીએ કે ભાઈ અહીંયા જે છોકરાઓ છે રોજે જમવા અહીંયા જે રમવા આવે છે, જે આ ગ્રાઉન્ડ ઉપર રમવા આવે છે, એ લોકોની બી ટીમો એમાં કરવામાં આવી છે અને આ ટીમોમાંથી રમીને આગળ જઈને ઇન્ડિયા ટીમ માટે બી રમે। અમારી એવી આશા છે કે ભાઈ અહીંયા રમતા રમતા ઇન્ડિયા ટીમમાં બી સ્થાન મળે આ છોકરાઓને, એ અમારી આશાઓ છે। અને અહીંયા બધા જે છોકરાઓ છે અહીંયા નાના મોટા બધા ભેગા મળીને અહીંયા આયોજન કરવામાં આવે છે અને આ આયોજન બહુ સરસ રીતે કરવામાં આવે છે અને આ ટ્રોફી રાખવામાં આવી છે। ઓમ ઇન્સ્ટ્રક્શન ઓમ ભારવાની દ્વારા આ ટ્રોફી રાખવામાં આવી છે અને બીજા બી ઘણા ઇનામો રાખવામાં આવે છે બીજા અગ્રણીઓના દ્વારા। અને આ ટ્રોફીઓ ગયા ટાઈમે બી રાખવામાં હતી અને આ ટ્રોફીઓ આ વખતે જે રાખવામાં આવી છે અલગ અલગ નમૂને અને અલગ અલગ ઇનામો આપવામાં આવશે। મેસેજ એ છે કે આ ટ્રોફી નથી, આ ટ્રોફીમાં એક યાદ છે અને આ ટ્રોફી જે જીતશે એને એવું લાગશે કે ભાઈ આ ટ્રોફી જીતી છે, વર્લ્ડ કપની બી ટ્રોફી જીતીને આવો એવું એને લાગવું જોઈએ। સન્મુખ જ્ઞાનચંદાણી। ગુડ મોર્નિંગ। વારસિયા ખાતે ગાયત્રી ગ્રાઉન્ડ પર GPL2 ગાયત્રી પ્રીમિયમ લીગ 2નું આયોજન કરવામાં આવ્યું છે। ગયા વર્ષે GPL1નો અમને બહુ સરસ પ્રતિસાદ મળ્યો હતો। આ વખતે સિઝન 2 કરી છે, જેમાં 10 ટીમો ભાગ લઈ રહી છે અને અમે લોકોનો હેતુ એ જ છે કે અહીંયા લોકો જે રમે છે એ આગળ જઈને કંઈક મોટા હોદ્દા પર જાય અને આ GPL2નું આયોજન કરવા માટે બધાનો સપોર્ટ સહાયતા મળ્યું છે, એટલે અમે લોકો આ સાથ કર્યું છે અને અમારા સમૂહભાઈનો ઘણો અમને સપોર્ટ છે, એટલે અમે કરી રહ્યા છે। થેન્ક યુ। સમાજને શું મેસેજ આપશો? સમાજને એ છે કે ભાઈ એકતા રાખો। બધા અહીંયા બધી અલગ અલગ જાતની ટીમો છે, બધા અલગ અલગ જાતના લોકો છે। હિન્દુમાં જે છે, કોઈ કહાર છે, બધી રીતના છે, એટલે બધા મળીને બધા મેચ રમી રહ્યા છે, એટલે આમાં એક એકતા જળવાય છે। અમે કહીએ છીએ બધા લોકો એકબીજા સાથે એકતામાં રહો, એ અમે લોકો મેસેજ આપીએ છીએ। આપનું નામ? દિનેશ તલોકાની।